પાણી ફરી આવી આમ જો કેવું મસ્તીનું પાણી હે કેટલું બધું પાણી છે રૂપારી આમ તો જો એ વાસુકી દાદાના મંદિર સુધી પાણી પહોંચી ગયો અલા હા નહીં એલી રૂપારી આમ તો જો ઓલું માસું આવા ફેંકડા એ આ 5 દી વરસાદ આવ્યો એમાં તો આપણા ગામનું તળાવ આખો દેખો દેખ ભરાઈ ગયું આવો કેવું મસ્તીનું ભર્યું કેવડો મોટો હાથી રેકલી મને તો બીક લાગી રૂપારી તને તો બીક લાગે ને મને તો આમ સાથી મમ્મી થી ઉપડી ગયો હે રેકલી ભૂતના પેટનું જોઉં છો શું ઊભી આમ તો જો કેવા ફુવારા ઉડાડે એ ભાગો નકર આપણો વારો સડશે એ ભાઈ રેકલી ને ભાઈ થાય છે મૈલે કાયો કા એ મુયો ભાગો बाप रे सुमी કેટલા હાથી મારે ये टप्पू दादा જોઈએ કા કમાર બંધ કરો એ હાથી આયા હાથી આપણા ગામમાં કેટલાય આ મારા રોયાને ના પાડી તોય ખાંદે બટેકા વઘારેલા ખાઈ ગયો અને અત્યારે કેવો બાથરૂમ માંથી આમ તો જો બહાર જ નથી નીકળતો એ બહાર જઈને બાપ આવી ખારા ખાશે અય કિરુડી શું તું આ બાથરૂમ ને ધોકા ઠોકે હાલ ફેંકી આંગવાત દીધી હો અરે મારા બાપ એ મે નથી ધોકા ઠોક્યા એ અવાજ તને આવ્યો છે બીજો અને આમ બટેકા ઓસા ખવાય તો વાયડા ઓસા પડે 199 ક્યારે કાંટો ખાવા આવે એમાંય બાદ થઈ ગયો તારી કયા મારે દીકરા ધોકો થતો વાય કઈ કિરુડી તારો બાપ એક હાથી આપણા બાથરૂમ માં ધોકા ઠોકે છે અને નાનજી દાદા ને ધોળે આવે છે એ ધોળ ઉતરી ના આમાં અરે નાનજી દાદા એ શું છે એ હાથી ગાંડે ખાય એક તો આ તારી ટીવલ પડું કરે ભડા ફાઈટ કરી છે એ તમે ખારો હાથીન કરીને આયા હોય આની ઉપરો આમ અરે પણ અમારે શાંત આવું એ જતા તમે આમ ઉગડો એ હાથી અહીંયા આવશે તમારા વાહે એ આવે તો તગડો તમે એમને બચાવો ના એ હાથી તમે ખારા કરીને આયા હોય તમે મારું ઘર ભાંગી નાખજો આયા નહીં તમે વેચી ના થવાથી અરે પ્રસંગના બીક લાગે મારા બાપ કઈક એ લાગે હવે મારું જોકું કાઢશે બાપા રે ઉપડો થાય નહીં વેચી ના થાવતો બસ દેને ધોકા ના દિયા ના ઉપડો આથી એ આમ તો સો આ કેવા મુઆ હે એ આપણને ધંધા લગાડશે આથી પણ આપણને ગોતા ખવડાવશે એ કિરણ તું ઘરમાં હંતે જા અને હું પાછો બાથરૂમમાં ગીરી જાઉં હો આપો તો પૂરા તમારો બાપ હાથીનો રાપડો પૂજો એક તો નહીં રહેવાતું નથી એટલે આ છોડો હોય પૂજો ઓય બાપા રે એટલે બાદ સમજો એ હું તો નહીં કરી શકું એ ભાઈ તપડા નાનજી દાદા એ રાપડો ફૂટેલો હાથીનો એ મગના બાપના માન બસા મને આમ એ આમ તો વરસાદ કેટલો આવે છે હવે ક્યાં જશું હવે હું કરજો આપણે બે નીકળ્યા થોડું મગના હંતા ઉદોજી માટે ઓય મારી રે રાપડો પૂજો હાથી તમારા બાપ છે એ તારા બાપ આઈન પર ટોરા હાથી છે આ નાનજી દાદાની એટલે પાછા લાયા એ ભાગા એ મને તેમ લાગે હાથીનો રાપડો ફૂટ્યો છે એ હાથીના રાફડા ન હોય તારા બાપ મકોડાના રાફડા હોય મકોડા કીધે ઉતરો મરો ખાય જશે આખા નાખા ઓય બાપા રે કેવડો મોટો હાથી છે એ છોકરીઓ આ એકને બાંધી પકડી અને બાંધી જો હાથી
એ થોડો તમારો બાપ હાથી ગાના થયા મારી નાખે એ ભાગો એ ભાગો ગુયું એ બધા સાઈડ થઈને વઈ ગયા એ ઘરમાં કરો કેવડો મોટો હાથી આવે છે અહીંયા જે ટપુડા નકરાત તો બેનો વારો છે કોઈ ઘરમાં કરવા દેતો નથી લઈ આપણે હાથી ક્યાં કર્યા હોય એ હાલ સકલાન ઘીરે ઘીરે એ કિરણ એ આપણા ઘરમાં હાથી ગીરીને ગયા ને કિરણ એ મારા રોયા મફળિયા પાછો કરી દા એ હાથી થાય મહિલા છે એ પણ કેટલુંક મારે બાથરૂમમાં રહેવું એ હવે તો બાસ હે ન માલકા રહેવાતું એ હાથી આવશે ને એ તો ઠાર મહિને છે ને એ તો બાથરૂમ ની હવા તો શું પણ ગંધ ને એવાય નહીં રે એ કિરણ પણ આપણા ગામમાં હાથી ગીરી કેમ જાય છે ઈ તો મને નથી સમજાતું હું શા જવું બહાર ન જવાતું ન કરી મામાને ગીરી આપણે ભાગી જઈ એ અત્યારે ચાય નો દોય એ પાછો બાથરૂમ માં ગરી દઉં પાછી હમતે દઉં આ લે આ માર બોન તો હવે છે હવે મન કે બાથરૂમમાં રે કેટલી ઘણી માર બાથરૂમમાં રહેવું હવે તું આ બાય ઊંઘી ગીત થાકી રહ્યો લે હરિવેક ને પાછું જોઈ તો આથી ભૈયા ગયા હે શું અરે કિરણ એ તારું બાપ હજી તો ટોરું હે હાથીનું અને આપણા બાળા ભાઈ આવીને જ ઊભું હે હવે મારે ચા જાવું ચા આયા ભૈયા ભલા હા સારું કર્યું લે બાથરૂમમાં જ ન રહેવું પડ્યું ઘરમાં ગીર દઉં ભલે મારું ઘર ભાંગી નાખે પણ હવે એને નહીં કરવું